કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું ફરી પાછા મારા એક બ્લોગ વિડીયોની અંદર. બ્લોગ બને છે આજે આપણો 1 વાગે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને આજે કાંઈ કામ નથી, આપણે કાંઈ કામ એટલે આજે હું ઘરે હું એટલે વિચાર્યું કે આજે આપણે આપણો બ્લેક ઘોડાને આપણે સર્વિસ કરી નાખીએ. હાલો, કેટલા સમયથી ગાડી ધોઈ નથી એટલે તમે કન્ડિશન જોઈ લેજો. અને હવે એને આપણે મસ્ત મજાનું ઓઇલ પાણી કરવાના, એટલે ઓઇલ લેવું જો પહેલાં તો અમને શું છે આ ગાડી સર્વિસ કર્યા પછી માથેનું પાલિશ એટલે આપણો કાળો ઘોડો ચમકાવો મને. અને આજે ઓઇલ બદલી નાખે કારણ કે 2-3 મહિના જેવું થઈ ગયું છે, ઓઇલ બદલાયું નથી એનું. એક આ લઈએ એવું ઓઇલનું ડબલું આવી ગયું છે અને બધું ઘરે જ લઈ આવ્યો છું. આજે આપણે આના બધું ઘરે જ કરવાનું છે, આના બાનાનું બધું કમ્પ્લીટ છે. અને આ ડબલું લઈ આવ્યો કેના માટે ખબર? આની અંદરથી જે ઓઇલ નીકળે ને એ ઓઇલને ભરવા માટે. હવે આની અંદર નીચે છે ને 2 બોલ છે, 2 ઓઇલનો કેવો બોલ છે એની ખબર નથી એટલે આપણે છે ને પેલા પાનું લઈને 2 બોલ ખોલી નાખીએ, જેમાંથી ઓઇલ નીકળશે એમાં ડબલું માંડી દે. બરાબર, રગડો નીકળવાનું ચાલુ થઈ ગયું છે. જુઓ ધાર થાય ધાર. ઓઇલ તો કાળું કોલસા જેવું થઈ ગયું, ફૂલ ભરી ગયો યાર. ખતમ મામલો ખતમ થઈ ગયો. આટલું ભરાણું અહીંથી મને એટલું ભરાઈ ગયું. નવી ગાડી છે એટલે ઓઇલ તો ના ખાતી હોય. બધા એમ કે ટાયર ફેરવવાથી અંદરના ચકેડા ફરે ને તો ઓઇલ હોય નહીં, હાવ નીકળી જાય. એ વાત સાચી છે. ટાયર ફેરવું જો, એ ટાયર ફેરવો ને તો ઓઇલ હાવ હોય નીકળી જાય. જે કરતા હોય ને એ કરાય, બીજું કાંઈ ન કરાય. આપણે કંઈ ખરી કરવાની થતી નથી. ખરી કરવી હોય તો જે ચાવી અંદર જ છે, પણ ન કરાય. ઘડીક રહેવા દો એટલે હાવ નીકળી જાય. ડબલું હટાવ્યું ને પછી ઓઇલ ઢોરાણું છે. ડબલું હટાવી લીધું પછી ગાડીની ઘોડી મારીને ગાડી નમાવી ને એટલું ઓઇલ ઢોરાઈ ગયું. એટલું ડબલું ભરાણું હે. એટલું ઢાંકણું માર દો ને કરી ડબલું ઢોરાઈ જાય. ઓઇલ હે ને આપણે ફોટો પાડીને મિત્રને બતાવી દીધું, ગેરેજવાળાને. એને એવું કીધું કે ઓઇલ છે ને જે 50% હાઈ કે હજી હાલે એવું, એટલે કે બીજી ગાડીમાં નાખજો એટલે આપણે રાખી દીધું. અહીંયા ઢોરાણું જો ટીપા ચાલુ જ છે પડવાનો. હવે હે ને નીકળો બોલ આપણે ટાઈટ કરી દઈએ ફૂલ મસ્ત, અને પછી આ ખોલી નાખીએ. પકડ લેતા હું પછી ખુલ. ચાલો, પાના પકડને બધું છે ને દાદાની હાઈબુજામાં પડ્યું હોય. જો દાદાની હાઈબુજામાં બધી હથિયાર હોય, એમાંથી પકડ લીધું. કેવી લાગે છે કોમેન્ટ ફટાફટ કોમેન્ટો. આ લીહોટા દેખાય ને, આ સ્ક્રેચ થોડાક સ્ક્રેચ છે અને થોડાક લીસોટા છે. એનું કારણ શું છે તમને ખબર છે? પાલિશ મારવાનું હજી બાકી છે. ખાલી ગાડી આપણે ધોઈ છે, પાલિશ મારવાનું હજી આખું બાકી છે. જો હવે લાગશે આમાં પાલિશ, પણ હજી વાર છે. અને હું ભીની છે ને એટલે ઘડી ફૂંકાવા દઈએ, ફૂંકાઈ જાય ને પછી પાલિશ લાગશે. ભીનામાં પાલિશ મારશું તો પાલિશ દેખાશે નહીં. આપણી મહેનત ઉપર પાણી ફરી જાય એટલે આપણે મહેનત ઉપર પાણી ફરે એવું કામ કરવાનું થતું નથી. અને ઘડી ફૂંકાવા દઈએ અને પછી મારી દઈએ પાલિશ. પાલિશ કંપનીનો માલ રાખ્યો છે આપણે, કંપનીનો માલ વાપરીશ. 30 રૂપિયાનું પાઉચ, 30 રૂપિયાના પાઉચમાં હે ને ગાડી થઈ જાય ચમકદાર ફૂલ એકદમ ટનાટન. તમારા કલેજા હવે તમને ગાડીનો ફાઇનલ લુક બતાવી દઉં, કારણ કે ગાડીમાં મસ્ત પાલિશ થઈ ગઈ છે અને હું મસ્ત નાહી ધોઈને ચકાચક તૈયાર થઈ ગયો છું. અને આપણે જવાનું છે ત્યારે મેચ જોવા. જો આપણો બ્લેક ઘોડો લાગે ને ટાકા ટાક. આગળથી બતાવી દઉં. કેમ લાગે? એક નંબર ધોઈ લે ખબર. પાલિશ કરીને કમ્પ્લીટ થઈ ગયો બ્લેક. આપણે જવાનું છે મેચ જોવા અને પછી ત્યાંથી જવાનું છે આપણે પાર્ટી પ્લોટે, કારણ કે આજે જોરદાર ફંક્શન છે તો આપણે જમવાનું ત્યાં છે. એટલે શ્યામ કા ડિનર हम पार्टी प्लॉट में करेंगे. પહેલાં હાલો મેચ જોવા. આપણે પૂગી ગયા છીએ મેચના ગ્રાઉન્ડમાં અને આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. એટલે ઓઇલ બદલ્યા પછી ગાડી આખોની એવી મજા આવે અને માખણ જેવી લાગે. હા, માખણ જેવી ગાડી લાગે છે. ગાડીનો અવાજ બદલી ગયો. હવે લુક આવે ગાડીનો. કેમ લાગે ને? કારો નાગ ડોસી જેવો ડંસી. આ કહ્યું ન કે મારે બ્લોગમાં આવીને ભાઈ તને બ્લોગમાં લઈ લઉં જીગાર. ભૂરિયો લાગે કે સમજો તો મારા કરતાં રૂપાળો લાગે. હે આવું આમ કહીને બડબડ કરતો હતો. બ્લોગ ચાલુ કર્યો ને તો બોલવાનું બંધ કરી દીધું. આઈલ બોલ હવે હું બોલે તો બ્લોગ ચાલુ કર્યો તો બોલતો નથી ને. હવે શું બોલે? મોબાઈલ લીધો લગાઈશ કે નહીં? જો મોબાઈલ લીધો ઓલા બધા મેચ રમે છે ને
ત્યાંના મોબાઈલ સાચા આપ્યો સમજાણું તો ભાઈ કે મેં મોબાઈલ લીધો એટલે લે ભાઈ એવું કઈ નથી લે ઘરે પડ્યો જ છે 20,000 નો લીધો જ છે દિવાળીમાં લીધો ને છે ભાઈ પા મોબાઈલ છે પણ ઘરે મૂકીને આવે એની મમ્મી નો લઈ આવતી ને મેચ રમવા ખોઈ નાખે હજી નાનો કહેવાય ને રિયલમી 13 મોબાઈલ છે અને જોવો તમને પ્લેયર બતાવી દો અમારા આ બધા મેચ રમવાવાળા જો હે ને ગ્રાઉન્ડ છે બહુ મોટું ગ્રાઉન્ડ છે ને આ છે અમારા જુનાગઢનો ગિરનાર રંબા હોય તો રંબા હું ગિરનાર બતાવું છું તો આડો આવી ગયો ગિરનાર બતાવું જો દર્શન કરી લ્યો બધા ગુરુ દાતાત્રીના તો મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે જવાનું છે પાર્ટી પ્લોટે જમવા તો આપણે ફટાફટ પાર્ટી પ્લોટે જમવા જાય અત્યારે હું બેઠો છું મારા મિત્રની ઇકો ગાડીમાં ક્યાંય જવાનું નથી આપણે વિચારતા નહીં કે કરુણભાઈ ગાડીમાં બેસી ગયા તો કંઈક ફરવા જવાના છે ક્યાંય નથી જવાનું ખાલી પાર્ટી પ્લોટે જમવા જવાનું છે એટલે હાલો ફટાફટ જાય જમવા કારણ કે થઈ ગયું છે મોડું શું કેવું અને આ પરજા જોવા બધી આ કોઈને કાંઈ નથી લઈ જવાનું થતા આપણે એકને જ જવાનું છે આ બધા નહીં રાખવાના છો એ બોલું મોલું આ છોકરો જો એક મારો ફેવરેટ મિત્ર ચિંગ પોંગ ચિંગ હારું હાલો જમવા જાય થાય છે મોડું હાલો ભાઈ ઇટાલિયન લઈને આવ્યો છું બોલી વર્ગી પડ્યા જો ઇટાલિયન ખાવા ઓકે સાગરભાઈ આ મારા ભાઈ છે સાગરભાઈ સીજ ઇટાલિયન આ મારો ભાઈ બીજો આ બ્લોકમાં છે ને આ બેને લેવાના હાજો સાગરભાઈને અમારા કૌશિકભાઈને ના અમારા બાપુ આ જો બીજું દાબવાનું ચાલુ કરી દીધું આવું છે એલા ચીન ટાઉનનો એવું કંઈક ચીન ટાઉન જો કેવું છે ચીન ટાઉન એક નંબર છે ચીન ટાઉન બધા ખાય છે બ્લોક પણ બને છે ચીન ટાઉન ચેક કરી લો ચમચી પડું થઈ ગઈ પણ પડી નહીં એક નંબર છે ભાઈ એક નંબર ચીન ટાઉનમાં કાંઈ ઘટે નહીં દાબવા બેસી ગયા છીએ અને આપણી ડિશમાં શું છે આજે તમને બતાવી દઉં કારણ કે અમે તો રોજ ખાતા હોય પણ આજે બ્લોગમાં બતાવી દઉં બધા બ્લોગમાં નથી બતાવતો પણ આ બ્લોગમાં બતાવી દઉં આની અંદર છે પહેલી વાત તો તમને કરી દઉં ને તો ઉભા રહેજો મારે ફેસલા ચાલુ કરવું પડશે ભજીયા છે ગરમા ગરમ દાળવાળા ભજીયા છે મરચાંવાળા છે અને રબડી છે પનીર છે દાળ ભાત છે અને 2 મિષ્ટાન છે અને મારી ફેવરેટ વસ્તુ આ છે લચ્છા પરાઠા ખાવાની ને ભાઈ જોરદાર મજા આવે જોરદાર કારણ કે નહીં તો વાત જ અલગ છે હું મારું ફેવરેટ છે હું પનીર બહુ ખાઉં છું બાકી બધું હવે તમારે કોઈ કંઈ કહેવાનું છે ભાઈ બાપુ કંઈક બોલો બધા જમવા વ્યવસ્થિત બધા શાંતિ જમી લઈએ પછી બધી વાત પેલા ઘડીક દાબી લેવા દે અમને બધા ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં જશો ને અમારી તો મજા બગડી ગઈ કારણ કે યાર રાતે જમ્યા પછી એવી ઠંડી પડી ને કે એની વાત જવા દો ખીચામાંથી મોબાઈલ નીકળે તો હું બ્લોગ શૂટ કરું ને રામ સારિયાને ટાઈટ એટલે યાર ભૂકા કાઢી નાખે એવી ટાઈટ પડી યાર રાતે સીધા ખાઈ અને સીધા બમકાવી ગયા ઘર બાજુ આજ કાલ હાનની ચાદર ઓઢી હજી કાઢી નથી મસ્ત મજાનું સવાર પડ્યું હોય એટલે ગ્રાઉન્ડમાં નીકળો આટો મારવા તો હજી ચાદર તો ઓઢી છો કારણ કે હાનની બાકાજી કહે ને હજી બોલે જ છે ઠંડીની અને અમારા જુનાગઢમાં ને આવી ઠંડી તો હે ને શિયાળામાં પહેલી વાર પડ્યો બહુ ઠંડી યાર હતી છે રાતે દાંડિયા રસ હતા કોઈ દાંડિયા જ રમભાઈ ઊભું નથી એમ જુઓ અમારે દાંડિયા રસનું રાતે સિટિંગ કર્યું હતું પણ એવી ઠંડી પડી ને કે કોઈ દાંડિયા રસ રમવા ઊભું ના રહ્યો કોણ રમવી ટાઈટના ઠીંગરાઈ ગયા હતા બધા હજી જો ને મેં સાદર પહેરી એવી ટાઈટ લાગે છે રવની તો મિત્રો અમે આવ્યા હતા રવની હજી ગયા છે 3 ને હવે આપણે જવાનું છે જુનાગઢ તો ગામડામાં આવ્યા છીએ તો તમને હવે ગામડા બતાવી દઈએ બીજું તો હાલો રવનીના રસ્તા માખણ જેવો ત્રીજો ગેર નથી પડતો ગાડીમાં તમારી ગાડી ધોવાળા કાઢે ઇન્જિન બનાવો ઇન્જિન ફેલ થઈ ગયું હે 4 વાગ્યા તો ટાઈટ પડવા માંડી ઘઉં તો જો લીલા છમ ગામડાની તો વાત જ અલગ છે ભાઈ ગામડામાં તો મજા જાય વાળા ભેહું રવની સીમની ભેહું ગામડાની મોજ ઓલા આંબાના ઝાડવા છે અને આ ઘઉં આવ્યા